મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે જોઈએ અગત્યના સમાચાર. આગામી તારીખ 17 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં બજેટની સભા શરૂ થનાર છે. તે પહેલા કોંગ્રેસ પક્ષ તરફથી 443 જેટલી સુધારા દરખાસ્ત રજૂ કરી છે. રિપોર્ટર હેમંત સમદાની, સાજી સમાચાર.live, વડોદરા. તરફથી દર વર્ષે જે આ બજેટ પહેલા દરખાસ્તો મૂકવામાં આવતી હોય છે, આ વખતે પણ મૂકવામાં આવી છે. કેટલી દરખાસ્તો છે અને હવે પછીનો પ્રોસેસ શું રહેશે? આગામી 17મી તારીખે બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવી છે અને આ સામાન્ય સભાના 3 દિવસ પહેલાં દરેકે સુધારા દરખાસ્ત મૂકવાની હોય છે અને એ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી 443 બજેટ ઉપર સુધારા દરખાસ્ત આવી છે અને આ સુધારા દરખાસ્તના હવે પછી અમે એને હેડવાઇઝ છૂટી પાડીશું અને ત્યારબાદ 17મીએ મેયરશ્રી આ તમામ સુધારા દરખાસ્તને એડમિટ કરશે એટલે તમામને એની કોપી આપીશું. લાસ્ટ યરમાં લગભગ 700 જેવી હતી, એટલે 500-700 એ રીતની આવતી હોય છે.